મારું નામ વર્ષા છે. હું અમદાવાદમાં રહેતી એક સામાન્ય ઘરના કામમાં રમી જતી સ્ત્રી હતી. પરંતુ એ સાંજ મારી માટે સામાન્ય નહોતી. એ સાંજ જે મારા જીવનની દિશા બદલવા આવી હતી. મારા પતિ રોહિતના વિઝા આવી ગયા હતા. હવે તે અમેરિકા જવાના હતા. આ એક ખુશીની ક્ષણ હોવી જોઈએ, પણ મારી આંખોમાં નમતા અને મનમાં ઉદાસી હતી. હું જાણતી હતી કે હવે હું રોહિત વિના વર્ષો સુધી જીવીશ. અમે એક જ રૂમમાં પડદા નખાવીને રહેતા. અમારી પાસે પોતાની કોઈ જગ્યા નહોતી. આમ છતાં એના સાથમાં બધું સહન થઈ જતું. રોહિતના માતા પિતા, 3 ભાઈઓ અને નણંદ મળીને એક ભવ્ય નહીં પણ ભીડ ભરેલું ઘર બનાવતું. મોટા જેઠ જેઠાણીઓ પોતાનું સુખ માણતા. નાના બાળકો ઘરમાં દોડતા. ઘરના સ્ટોર રૂમમાં નણંદ રહેતી હતી. અને જ્યારે મારા લગ્ન થયા ત્યારે મારી અને રોહિતની સુખદ નવજીવનની શરૂઆત એ પડદા પાછળની જગ્યા પરથી થઈ હતી. મારા માટે એ શરૂઆત સપનાની જગ્યા નહોતી. રોજગાર વિહોણો પતિ, દરરોજ હુંકારો મારતી સાસુ, જેમને એ ન લાગતું કે ઘરમાં નવા સભ્ય પણ ઇજ્જત મળવી જોઈએ. રોજના રોટલા માટે મારે સંઘર્ષ કરવો પડતો. મેં ક્યારેય એટલી ભૂખ અનુભવેલી કે રડતા રડતા પાણી પીધું હોય. જેમ જ રોહિત વિદેશ જવા લાગ્યા, એણે મને ઘણા વચન આપ્યા. હું તારા બધા સપના સાકાર કરીશ. મોટું ઘર, ગાડી, તને રાણી બનીને રાખીશ. પણ એ વાતોની સાક્ષી બની રહ્યા સાસુ અને નણંદ. અને એ શણગારેલા સપનાને નજર લાગી અને તે સપનાઓ ત્યાં જ મારી નાખ્યા. એટલા મોટા સપના જોવા માટે સાસુએ બૂમ પાડી. અને રોહિત, કે જેણે ક્યારેય પોતાની માની સામે અવાજ ઉઠાવ્યો નહોતો, તે એ દિવસે પણ ચૂપ રહી ગયો. એમણે જોઈ લીધું કે હવે મારી પાછળ કોઈ નહીં રહે. રોહિત મને છોડીને વિદેશ જતા રહ્યા. પાછો મૂકી ગયા આશા અને બાળક કેતુ. પણ મારે તો આખા પરિવારની સાહેબી સહન કરવી પડી. રસોઈ પણ હું જ કરું, વાસણ પણ હું ધોઉં, અને છેલ્લે એને ખવડાની તક પણ ન મળતી. ઘરના બધા કામ કરતી વખતે મારો દીકરો કેતુ તાવમાં ડબડબતો હતો. એક દિવસ માત્ર રોટલી ન બનાવી શકી તો સાસુએ ઘરમાં તોફાન મચાવી દીધું. હું ચૂપ રહી શકી નહીં. ગુસ્સામાં બોલી પડી, મમ્મી, હું મારો દીકરો પિયરથી લઈને નથી આવી. અહીં તો કામવાળી સમાન હું જીવી રહી છું. ત્યારે મારા સાસુ બોલ્યા અને મને એક જ થપ્પડ મારી. ઘરના બધા સભ્યોએ, જેમને કદાચ આ ક્ષણની રાહ હતી, મને ઘરમાંથી કાઢી મૂકી. મારી સાથે કેતુ હતો. 3 વર્ષની ઉંમરના બાળક સાથે હું સુરતના એક સગા પાસે ગઈ. તેમણે મને લોબીમાં સુવડાવી. એક પીરસેલા ભોજન વિના મમ્મી જેવા પ્રેમ માટે તરસતી રહી. રાત મેં થોડું ભૂખમાં ગાળી દીકરાને એક પેકેટ બિસ્કિટથી સંતોષ્યું. બીજે દિવસે હું સુરતના બીજા એક સગા માયાબેન પાસે પહોંચી. તેમણે મને સહાનુભૂતિ આપી. એક નાનું મકાન ભાડે મળ્યું અને એક કપડાના કારખાનામાં સિલાઈનું કામ મને અપાવ્યું. મને ખબર નહોતી કે મકાનમાં કોઈ આત્માનો વાસ છે. ત્યારે પડોશીઓ કહેતા, આ ઘરમાં એક ડાકુ મરી ગયો હતો. જે પણ આવીને રહે છે તેવાના જીવનમાં તકલીફ આવે છે. શરૂઆતમાં હું આ વાત પર હસતી રહી, પણ પછી મારા જીવનમાં ફરી તોફાન આવ્યું. કારખાનું બંધ થઈ ગયું, પગાર બંધ, ખાવા પીવાના લાલા પડવા લાગ્યા. દીકરાની સ્કૂલની ફી ભરવી
મુશ્કેલ અને એક દિવસ એવો આવ્યો જ્યારે મારા માટે એક પણ દાણો નહોતો. મેં ભીની માટી ખોદી એ આશાએ કે કદાચ બટાકામાં હોય અને ત્યાં માટીની નીચે એક પેટીમાં હોય. પેટીમાં ખજાનો હતો, રૂપિયા, દાગીના એટલા બધા હતા કે મારા આખા જીવનના સંઘર્ષને બંધ કરી શકે. ભગવાને મને આશીર્વાદ આપ્યા હોય એવું લાગ્યું. મેં પૈસાથી બધાનું ઉધારી ચૂકવી દીધું અને બાકી માટે નિર્ણય કર્યો કે હું દુનિયાને કહીશ કે આ તો મારા પતિ વિદેશથી મોકલે છે, કોઈને શંકા ન જાય, એ રીતે જીવીશ. હવે ઘરની માલકીન, દૂધવાળો બધાએ મને ત્રાસ આપ્યો હતો. આજે હું સૌને પૈસા આપીને પોતાની જાતનું સ્વાભિમાન બચાવતી હતી. હું ગરીબીનું નાટક રાખતી, કોઈને શંકા ન જાય એ માટે. એક રાત્રે જ્યારે ઘરમાં કેતુ ઊંઘતો હતો ત્યારે દરવાજો ખખડ્યો. માલિકે કહ્યું કે તમારા ઘરની આંટી ખૂબ બીમાર છે, તેને મળવા આવો. મેં વિશ્વાસ કર્યો પણ એ વિશ્વાસ તૂટી ગયો. તે માણસે મારા ઉપર દુષ્કર્મ કરવાની કોશિશ કરી. જ્યારે અચાનક મારા હાથમાં લાકડી આવી ગઈ. મેં તેનું માથું ફોડી નાખ્યું અને રાતના 12 વાગ્યે કેતુને લઈને હું ત્યાંથી ભાગી ગઈ. સુમસાન રસ્તા પર અંધારામાં હાથમાં થેલો, પાછળથી એક અવાજ આવ્યો. મારા ખંભા પર હાથ પડ્યો અને ત્યાં મારા પતિ રોહિત ઊભા હતા. આટલું બધું જોયા પછી પણ એણે મને પોતાની છાતીથી લગાડી. કેતુ દોડી ગયો. રોહિત રડી પડ્યો. માફ કરજે વર્ષા, એણે કહ્યું. તારા વિના જીવી શક્યો નહીં. મારે તને મળવું હતું પણ હું બધું ખોઈ બેઠો. પછી અમે નવું ઘર ભાડે લીધું, નવો ધંધો શરૂ કર્યો. મારે તેને ખજાનાનું રહસ્ય કહ્યું નહીં, મેં સાચવી રાખ્યું. ધંધો ખૂબ સરસ ચાલવા લાગ્યો. હવે કેતુ પણ સ્કૂલે ગયો અને મને ફરીથી જીવવાનું મન થયું. મને હજી પણ એકલા હોય ત્યારે એ દિવસ યાદ આવે છે, જ્યારે હું નાનું બટાકું શોધતી, માટીમાંથી પોતાનું નસીબ શોધી લાવ્યું હતું. કદાચ એ ખજાનો ખોદ્યો ન હોત તો આજે પણ હું અંધારામાં જીવી રહ્યો હોત. પણ એક વાત જરૂર શીખી, જિંદગી તૂટે છે પણ ફરી બને છે. સ્ત્રી એકલી હોય તો પણ તે પૂરા ઘરની જગ્યા લઈ શકે છે. બસ જરૂર છે વિશ્વાસની અને મનની શક્તિની. એ જ મેં શીખી હતી. મારી સૌથી ઉદાસ સાંજથી શરૂ થયેલી આ હતી કથા. તો મિત્રો, આ ટૂંકી અને નાની એવી વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો. ધન્યવાદ મિત્રો.